હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ઇંગ્લિશ યુનિટ 1 ચીતા સ્ટીયરના ક્વેશ્ચન અને આન્સરની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા ક્વેશ્ચન અને આન્સરની સમજૂતી મેળવીએ. તો અહીં આપણું ફર્સ્ટ ક્વેશ્ચન છે કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. તેમાં ફર્સ્ટ છે કે વિચ સેન્ટેન્સ ઇન ધ ટેક્સ્ટ સો દેટ એડી વોઝ અ લેઝી હન્ટર. આ પાઠમાં આપણને એવું કયું સેન્ટેન્સ આપ્યું છે કે જે બતાવે છે કે એડી એ બહુ આળસુ શિકારી હતો. તો એના આન્સરમાં આપણે લખીશું કે ધીસ ડીયર આર રિયલી વન્ડરફુલ બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. કેન ધીસ બી એન ઇઝી વે ટુ ગેટ વન. એટલે કે આ જે ડિયર એટલે કે હરણ છે એ બધા બહુ જ મસ્ત છે, પણ તેને પકડવા માટે મારે બહુ ભાગવું પડશે. શું આનો કોઈ સરળ રસ્તો નથી કે જેનાથી હું એને પ્રાપ્ત કરી શકું? તો આ વાક્ય જે છે એ દર્શાવે છે કે એડી છે એ બહુ આળસુ હતો. બીજો ક્વેશ્ચન છે એડી ડિસાઇડેડ ટુ કેચ અ કબ. વાય. અહીં એડી એ એક હરણના બચ્ચાને લેવાનું નક્કી કરે છે. કેમ? તો એડી ડિસાઇડેડ ટુ કેચ અ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. તો અહીં એડી હરણના બચ્ચાને લેવાનું વિચારે છે કારણ કે તે એટલે કે હરણનું બચ્ચું એ તેના માટે શિકાર કરશે. તો એના પછીનો થર્ડ ક્વેશ્ચન છે વાય વોઝ ઇટ સેફ ફોર એડી ટુ સ્ટીલ અ કબ. અહીં એડી માટે હરણનું બચ્ચું એ ચોરવું એ બહુ સહેલું હતું. કેમ? તો આન્સર ઇટ વોઝ સેફ ફોર એડી ટુ સ્ટીલ અ કબ બિકોઝ એડી ન્યૂ દેટ અ ચીતા નેવર અટેક્સ અ મેન. અહીં એડી જાણતો હતો કે ચીતાસ જે હોય એ કોઈ દિવસ માણસ પર અટેક કરતો નથી, તેથી તેના માટે કોઈ બચ્ચું ચરવું એ સેફ હતું. એના પછી ચોથું છે કે હાઉ ડીડ એડી કેચ ધ કબ્સ. આદિએ જે કબ્સ છે એને કેવી રીતે ચોર્યા? તો એડી થ્રુ ધ નેટ ઓવર ધેમ એન્ડ ધ કબ્સ વર કોટ. એટલે એડીએ એના નેટ એ લોકો ઉપર ફેંકી અને તેનાથી એ જે બચ્ચા હતા તે પકડાઈ ગયા. એના પછીનો પાંચમો પ્રશ્ન છે હાઉ ડીડ ધ મધર ચીતા રિએક્ટ વેન શી ડીડન્ટ ફાઇન્ડ હર યંગ વન્સ. મધર ચીતાએ કેવા રિએક્ટ કર્યા કે જ્યારે તે પોતાના બચ્ચાઓને શોધી ન શકી? આન્સર ફર્સ્ટ ઓફ ઓલ શી બીકેમ એંગ્રી એન્ડ જમ્પ્ડ વાઇટલી. શી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ બટ અલાસ શી કુડન્ટ ફાઇન્ડ. અહીં જે મધર ચીતા છે એ સૌપ્રથમ તો ગુસ્સે થઈ અને એ જોરથી કૂદી. ત્યારબાદ તેને અહીંયા ત્યાં જોયું પણ તે તેના બચ્ચાઓને શોધી ન શકી. એટ લાસ્ટ સી બીકમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. અને અંતે તે દુઃખી થઈ ગઈ અને રડવાનું શરૂ કર્યું. શી ક્રાયડ એન્ડ ક્રાયડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. તેણે આખી રાત રડી અને બીજે દિવસે બપોર સુધી પણ રડી. એના પછીનો સિક્સ્થ ક્વેશ્ચન છે આઈ હેટ યુ, યુ આર વીક એન્ડ લેઝી. હુ સેડ ધીસ ટુ હુમ. અહીં આ સેન્ટેન્સ કોણ બોલે છે? તો સાનો સેડ ટુ આદિ. તો એના પછીનો સેવન્થ ક્વેશ્ચન છે હાઉ અકોર્ડિંગ ટુ શાનો ડીડ એડી બ્રિંગ ડિસઓનર ટુ ધ ઝુલુ ટ્રાઇબ. અહીં સોનુના મુકાબલે એડી એના ઝુલુ ટ્રાઇબને કેવી રીતે ડિસઓનર કરતો હતો? તેના આન્સરમાં આપણે લખી શકીએ અ ઝુલુ હન્ટર હન્ટેડ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ શિલ બટ એડી વોઝ અ લેઝી એન્ડ વીટ. અહીં ઝુલુ હન્ટરના રૂલ પ્રમાણે જે હન્ટર્સ છે એટલે કે શિકારી છે તે શિકાર એ જાતે પોતાની ઓન સ્ટ્રેન્થથી કરે છે, એટલે પોતાની શક્તિથી કરે છે. બટ એડી વોઝ અ લેઝી એન્ડ વેટ. પરંતુ જે એડી છે એ બહુ આળસુ છે અને નબળો છે. હી સ્ટોલ ધ કબ્સ એન્ડ બ્રોક ધ રૂલ્સ ઓફ ધ ટ્રાઇબ. એને બચ્ચાઓને ચોરી કર્યા છે અને આપણા આ ટ્રાઇબ એટલે કે ટોળાનો રૂલ તોડ્યો છે. ધસ હી બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. અને તેનાથી તેને ડિસઓનર છે. એના પછીનો 8th ક્વેશ્ચન છે
વોટ ડિસિશન ડીડ ધ ટ્રાઇબ્સમેન ટેક? અહીં જે ટોળાના લોકો છે એ લોકોએ શું ડિસિઝન લીધો છે? તેનો આન્સર થશે ધ ટ્રાઇબમેન ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે એડી ફ્રોમ ધર વિલેજ ફોર એવર. તો અહીં ટોળાઓના લોકોએ નિર્ણય લીધો છે કે તેઓ એદીને પોતાના ગામમાંથી હંમેશા માટે કાઢી નાખશે. 9th ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ મેસેજ ઓફ ધ સ્ટોરી ઓફ ચિતા's tear? The message of the story Chita's Tear is that like human being, even animal have feelings. They love their young ones and can cry when they lose them. તો અહીં આપણને પ્રશ્ન પૂછ્યો છે કે આ ચિતા's tearની સ્ટોરીમાંથી આપણને શું શીખવા મળે છે? તો એના પરથી આપણને શીખવા મળે છે કે હ્યુમન એટલે કે માણસોની જેમ એનિમલ્સ એટલે કે પ્રાણીઓને પણ ફિલિંગ્સ હોય છે. તે લોકોને એ પણ પોતાના બચ્ચાઓને પ્રેમ કરે છે અને તે પોતાના બચ્ચાઓને ખોઈ દે તો એ લોકો પણ રડે છે. તો આપણો આ પ્રમાણેના ક્વેશ્ચન આન્સર અને તેની સમજૂતી હતી. તો અહીં આપણા તમામ ક્વેશ્ચન આન્સર પૂરા થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.